થરાદમાં એક જ પ્લોટનો બેવડો દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર નાસ્તો ફરતો શખ્સ પકડાયો છે. થરાદ ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી દ્વારા 2012માં થરાદ ધાનેરા રોડ પર ભારતમાલા હાઈવે નજીક સર્વે નંબર 183 પૈકી એકમાં રહેણાંક પ્લોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લોટિંગમાં પ્લોટ નંબર 228 ફરિયાદીએ નરેશકુમાર જયંતિભાઈ દેસાઈને પાવર ઓફ એટર્નીથી આપ્યો હતો. આ દસ્તાવેજની નોંધણી 9 જાન્યુઆરી 2012ના રોજ થરાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવી હતી, પરંતુ નરેશભાઈએ આ પ્લોટનો બીજો દસ્તાવેજ 14 જૂન 2017ના રોજ બનાવ્યો. તેમણે છેતરપિંડીના ઈરાદે આ ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો અને થરાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી. ત્યારબાદ તેમણે આ પ્લોટ હસમુખભાઈ મફતલાલ વોહરાને વેચાણ દસ્તાવેજથી આપ્યો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા 2 વર્ષથી વધુ આશરે 2 વર્ષ જેટલા સમયથી નરેશભાઈ જયંતિલાલભાઈ દેસાઈ કે જેમણે 2012માં થરાદ ધાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી, એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા. એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને 2012થી 17 સુધીમાં આ જ નરેશભાઈ જયંતિલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી 2 વાર 3 વાર એવી રીતે વેચેલ હતો. નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે 4-5 વર્ષથી અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમના વિરુદ્ધ આવતી હોય છે. 2023માં આપણે 880/2023ના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી. એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશભાઈ જયંતિલાલ શાહ દેસાઈ આશરે 2 વર્ષ જેટલા સમયથી નાસ્તા ફરતા હતા. નામદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું.